महानगरपालिका की सामान्य सभा आज पालिका की बड़ी कचहरी पर आयोजित हुई थी। हालांकि आदर्श आचार संहिता के मद्देनजर मेयर पिंकीबेन सोनी की ओर से इस सभा को स्थगित रखने का फैसला लिया गया। वैसे आपको बता दें कि जब मेयर पिंकीबेन सोनी की ओर से सभा को स्थगित रखने का फैसला सुनाया गया, तब विपक्ष की ओर से फ्लोर पर बैठकर इस मामले में विरोध प्रदर्शित किया गया। विपक्षी नेता अमीबेन रावत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही अन्य कांग्रेसी कॉरपोरेटरों की ओर से इस मामले में फ्लोर पर बैठकर विरोध प्रदर्शित किया। वैसे आपको बता दें कि इस पूरे मामले को लेकर मेयर पिंकीबेन सोनी ने ज़्यादा जानकारी भी दी। आदर्श आचार संहिताना पगले આજની સામાન્ય સભા કે જેમાં અમારા સાથી પક્ષના નેતા દ્વારા આજ રોજ સવારે ઉમેદવારી પત્રક પણ ભરવામાં આવ્યું છે, ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની 20મી તારીખે સાંજે 5:30 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। નગરજનોનું જે કાંઈ બી વેદના હોય, જે કાંઈ બી તકલીફ હોય તેની રજૂઆત સભાસદ કરે, કારણ કે એમના સભાસદ તો રજૂઆત કરી નહીં શકતા। આંગળી ઊંચી કરવાવાળા લોકો શું રજૂઆત કરશે લોકોની? પણ આ ખાસ કરીને સભા મુલતવી એટલા માટે રાખે છે કે કોન્ટ્રાક્ટરોને બચાવ કરવા માટે, જે ભ્રષ્ટાચાર ખુલ્લા ના પડે, એ કોન્ટ્રાક્ટરનું નામ ના આવે એટલા માટે સભા મુલતવી કરીને ભાગી જાય છે। ખરેખર તો તમે જુઓ કે એવી અદેખાઈ કે અમારા વિસ્તારના કામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એવા દુર્ગંધ મારતા હોય અને તોય છતાં અમે કહીએ તો કામ ના કરે। એ કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ તો રિજેક્ટ, તો ભાઈ રિજેક્ટ કરે, પછી તરસાલીની અંદર પેલું નાખવાનું કામ બંધ કરી દે। એટલે વિરોધ પક્ષનું કામ નહીં કરવું એમની નીતિ થઈ ગઈ છે અને અત્યારે આ મુલતવી સભા કરવાનું એટલે કોન્ટ્રાક્ટરોને બચાવવાનો ધંધો કરેલો છે આ લોકોએ। સીધો આક્ષેપ મારો। તમે જો પારદર્શક બળતા વહીવટની વાત કરતા હોય તો શું કામ ગભરાઈ રહ્યા છો ભાઈ? લોકોની વેદનાઓ સાંભળો, કેમ નથી સાંભળતા? અત્યાર સુધી લોકોની અંદર ગંદા પાણી પીવડાયા કરે છે। બહુ મોટી મોટી વાતો નહીં, પણ ગંદુ પાણી પીવે લોકો કંઈ બોલે નહીં, કૂતરાઓ કરડી જાય। પછી તમે વિચાર કરો કે ગાયો દોડતી હોય, બધા વાયદા, એકે એક વાયદા। અને અધિકારીના જાનો પહેલા ટાઈમમાં એવું હતું કે કોઈ સરપંચ મામલતદારની થેલી લઈને ચાલે, આવો હાલ આનો કરી દીધો છે। વડોદરાનો ખડોદરા બનાવી દીધો છે, તોય બાબટ મારતા ફરે છે। અલા ભાઈ, બહુ હિંમત હોય તો સામાન્ય સભા ચાલવા દો ને, શું તકલીફ છે? અમે લોકો કંઈ તમારા દુશ્મન થોડી છીએ? તમે લોકોની વેદના સાંભળવા માટે તૈયાર નથી? ટેક્સ તો દુનિયાભરનો લો છો તમે, તો ટેક્સની માટેનું વળતર નહીં આપવાનું તમારે? વળતરની વાત કરે અને કોન્ટ્રાક્ટર ફસાઈ ના જાય એના માટે આ મુલતવી સભા થાય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।